થાય. હાલો નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ આજે લોંગડી ગામે. અને લોંગડી ગામે કુરજીભાઈ કાનજીભાઈ પટેલનો આ ભેંસુનો તબેલો છે. અને કેવી જો ભેંસું છે એ આજે તમને બતાવવાની છે, તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. અને તમામ ભેંસું અહીંયા એમ કહેવાય કે 1.5 લાખથી માથેલી જ કિંમતની ભેંસું હોય છે. અને દૂધની ભેંસું છે બધી. જુઓ મિત્રો, આ ભેંસું જુઓ તમે. જો આ સ્પેશિયલ તબેલો અત્યારે છે. દરેક ભેંસું જુઓ તમે. જો પાવાના પાણી પાવાની કુંડી છે દરેક ભેંસુની. અને આવી રીતે આને નીણ પૂળો નાખવા માટેની ગમાણ કહેવાય અમારા ગામડાની અંદર. જો આ બાજુ પણ ઘણી સરસ મજાની ભેંસું છે અને ઊંચી કિંમતની ભેંસું છે. અને દૂધ પણ ઘણું કરતી હોય છે. જુઓ આ અંદર આ ગમાણ છે, કારણ કે રાત્રે અહીંયા ભેંસુને બાંધે. અને અહીંયા પણ જો ગમાણમાં આવી રીતે ચારો નાખેલો હોય. અને આ બાજુ પારું પણ છે. જો પારું આ બાજુ છે. જો અહીંયા પણ પાણી પાવા માટેનો અવેડો પણ છે. અને અહીંયા જો આ ટ્રોલીમાં એમ કહેવાય કે ભેંસુનું સાણ છે, એ સાણ ભરીને બહાર નિકાલ કરે ઉકડામાં. અને આ જે સામે જે ગોડાઉન બતાય ને એની અંદર નીરાવ નાખેલો હોય છે, કારણ કે ચોમાસાની અંદર કે વરસાદમાં આ નીરાવ બગડે નહીં એ મેટાની પણ પૂરેપૂરી સગવડતા છે. જુઓ આની અંદર જુવારનો સારો હુકો. જો આમાં પણ હુકો સારો છે. આમ સરસ મજાનો અને દેશી તબેલો ભેંસુનો. અને અહીં ગામડામાં અહીંયા પાલો કાપેલો છે આ કટરની અંદર. તો આ નીરાવનો ભૂકો કરેલો છે આ રૂમની અંદર. અને આવી રીતે પછી નીરવામાં આવે. ને હવે અહીંયા આ ખાલી છે. હવે આપણે આગળ જઈશું ને જોઈશું. જોવા અહીંયા પારું, સરસ મજાના પારું છે. પાણીનો અવેડો. પારું પણ લગભગ 10 પારું છે અહીંયા. અહીંયા કામ કરવાવાળા માણસો પણ આ જો દૂધ ભરવા માટેના કેન છે. અને વિશાળ તબેલો, આમ વ્યવસ્થિત ડેલાબંધ. જો આ દરવાજો છે, પણ સામેલા દરવાજેથી ભેંસુને અંદર લાવવામાં આવે. અને સામે જો આ બધું શું છે કે સામે ગોડાઉન છે નીરાવના. અને આની અંદર ભેંસું બાંધવાની હોય, પારુડા હોય, સહી સલામત રીતે ભેંસુને બાંધવાની હોય. અને આમાં બધો સામાન ભરેલો હોય, નીણ કાપવાના કટર ને બધું. અહીંયા પણ નીણ ભરેલી છે. જો ગાડી પડી છે સેટની. આ જો નીરાવ ભેંસું માટે ટ્રેક્ટર પણ છે. અને સરસ મજાની અહીં વાડી પણ છે, બધો સામાન છે. તો આપણે કુરજીભાઈ પાસેથી થોડીક માહિતી લેવું કે કઈ રીતની ભેંસું હોય
તો કુરજીભાઈ તમે કાનાભાઈ છે હો ભાઈ. અને આ જે કુરજીભાઈના તબેલામાં તમે કામ કરો છો, ભેંસુને કામ કરીએ, હાંસવો છો? કામ હાંસવીએ, નાખવું, પાવો બધું કરીએ. અને તમને પગાર આપે છે? પગાર આપે. આ ભેંસુની કિંમત શું હોય છે? એક ભેંસની કિંમત એ 2 લાખ હોય, 1.5 લાખ હોય, 2 લાખ હોય એમાં. સરસ. તો આપણે 9 8 9 લીટર દૂધ છે. 9 લીટર દૂધ કરે ને એની હાંસવણ એવી ખાનદાન આપવાનું હોય. તો આપણે ભેંસુ પાસે જઈશું પહેલાં. તો તે કાનાભાઈને લઈને જઈએ છીએ. અને એ અહીંયા કુરજીભાઈ કાનજીભાઈ પટેલનો આ તબેલો છે લોંગડી ગામે. અને આ વર્ષોથી તબેલો હાલે છે મારી જાણ મુજબ. અને સારામાં સારી ભેંસુ હોય ને દૂધમાં ઘણી લાખોની કમાણી કરતા હોય. જો આ ભેંસુ છે. હવે આ પેલ વેતરી છે. આની કિંમત શું હોય? આની કિંમત છે 2 લાખ. જુઓ આ ભેંસની કિંમત 2 લાખ. અને આગળ પણ આવી આનાથી સળિયાતી ભેંસુ છે. આપણે 2 લાખ હોય, 2.5 લાખ હોય. અને 8 લીટર. એ 8 લીટર દૂધ કરે. આ 9 લીટર બધી દૂધની જ છે. સરસ. પછી આને નીરાવનો કઈ રીતે નીરાવ નાખવાનો હોય? જો અત્યારે હુકું નાખી, એક ટાઈમ નીલું નાખી, એક ટાઈમ હુકું, એક ટાઈમ નીલું. અને પાણી કેટલી વખત પાવ? પાણી 3 વાર. 3 ટાઈમ પાવશો. આને તડકો ન લાગે એ માટે આ પતરાનો શેડ બનાવેલો છે. અને ભેંસુને છોડવાની બહાર સારવા જ આવે ને એવું તો હોતું નથી. બરાબર. એવું અંદર બહાર જ અંદર. અત્યારે બપોર અંદર હોય છે. 2 વાગે અંદરલા શેડમાં જતી રહે. અત્યારમાં બહાર કાઢે. અને અંદાજિત બધી ભેંસુનું રોજનું એક ટાઈમનું કેટલું દૂધ થાય? 70 લીટર જેવું થાય. 70 લીટર જેવું. અને અહીંની ડેરીમાં ભરો કે સ્પેશિયલ બહાર? સરકારી ડેરીમાં ભરો છો? હું ફેટે લીટર ફેટે આપે. તો અંદાજે આમ કેટલાનું દૂધ કાયમનું થાય 2 ટાઈમનું થઈને? 2 ટાઈમ. માહિતીની 70 લીટર દૂધ એટલે 1 લીટર દૂધની કિંમત શું નીપજતી છે? એ 60 ઉપર પડતી. 60 ઉપર 60 65 70 જેવું થતું. એટલે અંદાજે કાયમનું 10,000નું દૂધ થતું હોય. બરોબર. અને આ ભેંસુની લેવેચ પણ કુરજીભાઈ કરતા હોય એવી મેં વાત સાંભળી છે કે કોઈને ભેંસુ લેવી હોય તો અહીંથી મળી જાય. કોઈ બી ગ્રાહકને અહીંથી ભેંસ. તો ચાલો મિત્રો, સરસ મજાની કાનાભાઈ માહિતી આપી. કારણ કે કુરજીભાઈ શેઠ તો અહીંયા ન હોય, એને ઘરે હોય, આપણને ક્યાંય ખ્યાલ નથી. અને આપણે ભેંસુ વિશેની ઘણી માહિતી લીધી. અને આ વિડીયો તમે જોયો તો આ માહિતી તમને ગમી હોય તો મારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલમાં જે નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કાનાભાઈનો આભાર. આપણે હવે ચાલશું.